સુરતના પીપોદરા ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહનો પર્દાફાશ થયો। પીપોદરા જીઆઈડીસીમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે અને પોલીસે 86,71,000ના ફટાકડા જપ્ત કર્યા છે। ગોડાઉનમાં ફટાકડા રાખનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ગેરકાયદે ફટાકડાનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 86,71,000ના ફટાકડા જપ્ત કર્યા છે। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર। નિર્મલ, પીપોદરા ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહનો પર્દાફાશ થયો છે અને 86,71,000ના ફટાકડા જપ્ત કરાયા છે। શું કાર્યવાહી? ચોક્કસથી જે પોલીસને બાતમી મળી હતી કે પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યાં એક ગોડાઉન રાખીને સુરતનો એક ચેતનભાઈ સાંગાણી નામનો વ્યક્તિ છે જે ફટાકડાનો સંગ્રહ કરીને સ્ટોક કર્યો છે। જે બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને પોલીસે જે ફટાકડાનો જથ્થો હતો તેમાં ફટાકડાનો જથ્થો 86 લાખ જેટલો જથ્થો ઝડપી પાડ્યો છે અને લોકોની જે ફાયર સેફટીને સાધનો જે મૂકવા જોઈએ તે સાધનોનો મૂક્યા હતા, સેન્ડ બકેટ વગેરે જે અને પાણીની ડોલ રાખવાની હોય તે રાખવામાં ન આવતા હોવાને કારણે હાલ તો પોલીસે અલગ અલગ કંપનીના ફટાકડા કબજે કર્યા છે અને કોઈ પણ લાયસન્સ અને પરવાના વગર આ જથ્થો રાખી ચેતન સંઘાણી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કામગીરી હાથ ધરી છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।